મગ કે હું લીલો દાણો મારે માથે ચાંદુ, રોજ નૈણા સવારે મને સેવે તો માણસ ઉઠાડું માંદું. આ મગમાં એટલી બધી તાકાત છે કે ડોક્ટરોએ તમામ પ્રકારના કઠોળ ખાવાની ના પાડી દીધી હોય ત્યારે ફક્ત એક જ કઠોળ ખાઈ શકાય ને એ છે મગ. આયુર્વેદની અંદર પંચકર્મ વિધિ કરાવવામાં આવે, એમાં વમન, વિરેચન અને લંઘન. એમાં લંઘન એટલે ઉપવાસ કહેવાય, અને ઉપવાસ આખો દિવસ વ્યક્તિ ભૂખ્યા ન રહી શકે ત્યારે ઋષિ મુનિઓએ પણ એમાં મગ ખાવાની સલાહ આપેલી છે કે આમાં મગ ખાઈ શકાય, કારણ કે આખો દિવસ એ શક્તિ પ્રદાન કરે. અને મહત્વની વાત કે જઠરાગ્નિ મંદ પડી ગઈ હોય, વ્યક્તિ બીમાર હોય, અશક્ત હોય, નબળાઈ આવી ગઈ હોય અને કોઈ પણ વસ્તુ ખાધેલી પચતી ન હોય, એ વખતે ડોક્ટરો મગ અને જૂના ભાતની ખીચડી બનાવીને ખાવાનું કહે છે. એટલે જ કહેવાય છે કે મગ લાવે પગ. તમે ખાઓ છો?